नमस्ते। आज रोज एक पेड़ माँ के नाम 3.0 અંતર્ગત એઆરટીઓ કચેરી બોટાદ ખાતે એઆરટીઓ ઉપવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે માનનીય કલેક્ટર શ્રી અને ડીડીઓ સર સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે સાથે પર્યાવરણની માવજાત થાય અને એનું વૃક્ષારોપણ થાય, જેથી કરીને આપણે આપણી પૃથ્વીને બચાવી શકીએ, એ હેતુથી એઆરટીઓની જે આખી અમારી ટીમ છે તે દ્વારા આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પર્યાવરણની માવજાત સાથે સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને એઆરટીઓ ટીમના આખા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી આજ રોજ 10/7/2026ના રોજ એઆરટીઓ ઉપવન ઓપન મૂકવામાં આવ્યું છે, જેથી કરીને આપણે સૌની ભાગીદારી સાથે આપણે પર્યાવરણને બચાવી શકીએ। આજે લગભગ 151 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને તે અલગ અલગ પ્રકારના વૃક્ષો જે આપણા પર્યાવરણને વધુ પડતી ઓક્સિજનની માત્રા આપી શકે તેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। આજરોજ બોટાદ એઆરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે આવવાનું થયું છે। કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે એઆરટીઓ કચેરી ઋત્વિજા દાણી અને એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે। વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।